દ્વારકાધીશ જય શ્રી રામ વાલા દ્વારકાધીશ લખો અને મને સપોર્ટ કરો કે મને તમારે ખાલી દ્વારકાધીશ લખશો તો મને કામ કરવાની મજા આવશે. જો આ રીતનું આપણે દરરોજ ભગવાન સમય આવે પછી ગયું માટે આપણા ઇન્સ્ટામાં ફેસબુકમાં બેમાં તમે વિડીયો જોઈ દો પછી આ ભાઈનું કામ સેવા માટે જ છે, બીજો કોઈ ફાયદો ઉઠાવવાનો નથી. આ રીતનું જો આપણે કાર્ય ચલાવી છે. આપણે એકલા છે જેટલી થાય એટલી સેવા કરી છે. સવારમાં પણ બીજી જગ્યાએ જાશું, અત્યારે બપોરે જમવાના ટાઈમે શમશાન છે, શમશાનમાં વહી આવું છું. આ રીતનું એકલા જેટલો ભગવાન સમય આપે એટલો કરું છું. આ બોટલ છે ને દર અઠવાડિયે ખાલી થઈ જાય. આવી બોટલો આપણે બનાવી ઘરે બનાવું છું. નટબોલ બધું ઘરેથી લઈને ફિટ કરવાની, પછી બોટલો પાછી આપણે લાવી છે. આ રીતનું કાર્ય છે. જો આ રીતનું બોટલ પણ આપણે બનાવી નાખીએ છીએ. અને આ રીતનું ભગવાન થોડોક સમય આપે છે, એ સમય આપણે સારી જગ્યાએ વાપરીએ છીએ, જેથી કરીને આપણી વાત પંછી લોકો પણ જોવે છે એટલે વાંધો નથી આવતો. આ રીતનું એને શું થાય, જમવામાં તકલીફ પડે ને એટલે આ લોકો હાટું આ થોડીક સુવિધા કરી છે, એ લોકોથી નમે નહીં. આ રીતનું આપણે કાર્ય કરીએ છીએ, મજા છે આપણને. હારે પાણીના કુંડા પણ આપણે રાખીએ છીએ કે જમી અને ભોજન પણ જો આપણે નાનું ઊંચું કામ છે પણ ચલવા કરીએ છીએ. પાણીના કુંડા પણ આપણે 20 કુંડા છે, રોજ આપણે 20 કુંડા હોય, 20 કુંડા પણ ભરીએ છીએ. પાણી વધારે જોવે અને જમવાનું પણ અત્યારે ખેતરમાં વાય નહીં અને જમવાનું પણ થોડુંક વધારે જોવે. તમારા બધાને જો કોઈ ત્રણ જેવી હોય તો કોઈને સપોર્ટ કરવો હોય તો આ વિડીયો જોઈને આમાં ફોન કરી શકો. તો આવી રીતે આપણે કુંડા બધા બાંધી દીધેલા છે. આ રીતનું આપણે ભગવાનને પણ દર્શન કરી અને આ રીતનું આપણે કાર્ય ચલાવી છીએ. પંછીઓ લોકોને પણ હવે તો ખબર પડી ગઈ છે કે દરરોજ બપોરે આપણું ભોજન આવી જાય છે, એટલે એ આપણે અંદર ગાડી આવે ને એટલે આપણી એન્ટ્રી પડે એટલે એને ખબર પડી જાય કે ચાલો આપણું કામ થઈ ગયું છે. આ રીતનું ધીમે ધીમે થોડો સમય ભગવાન આપે છે, એ સમય આપણે સારી જગ્યાએ વાપરીએ છીએ. આમાંથી કોઈક વિડીયો જોશે ને તમે કોઈકને શેર કરશો તો કોઈક મારામાંથી પણ કોઈક એક છોકરો તૈયાર થાય ને તો એક પરિવારને ભોજન મળી શકશે. આ રીતનું આપણે થોડું પાણી બધે અત્યારે તડકો રહ્યો ને એટલે ફૂલ જોવે છે. ગાય માતાને જોવો તમે, ગાયો પણ બેસી. હા, બોટલ પણ આપણે રાખી છીએ અને કુંડા પણ દરરોજના 20 કુંડા તો છે જ. સવારે મારા મિત્ર ભરી દે છે, બપોર થાય કે ખાલી થઈ જાય એટલે તડકો ફૂલજો ને એટલે અત્યારે આપણે બે ટાઈમ સવારમાં એ ભાઈ બનાવે અને અત્યારે હું આવું છું. આ કુંડું જો, આ કુંડું હાવ ખાલી થઈ ગયું. જે ઓલું કુંડું હોય જો સવારે ભર્યું હતું, અત્યારે જો તમે કેટલું ખાલી થઈ ગયું. આમાં કીડી ચકલી બધાનું ભોજન મળે, પાણી મળી રહે. કહેતા નથી જમવાનું થોડુંક લેટ થાય ને તો ચાલે પણ પાણી વગર ન હાલે. એની જેમ આપણે કોઈને એક ગ્લાસ પણ પાણી પાયું હોય ને તો ભગવાન આપણા તો આપણે લખી નાખે કે નહીં આને એક પરિવારને પાણી પાયું. આ રીતનું આપણે ભગવાન થોડો સમય આપે છે ને. જો ખિસકોલા છે એ બધાને ખબર પડી જાય.
પાણી આવી ગયું. તમે બધા મને સપોર્ટ કરશો ને તો મને થોડીક હિંમત આવે સેવા કરવાની. આ કાર્ય આપણે જે કર્યું છે ને એ કાર્યમાં બધા રાજી છે કે આપણે જે આમાં ખૂબ આગળ બીજી જગ્યાએ પણ કરવું જોઈએ કે બધાનો સપોર્ટ સારો મળે ને. હું તો જો ગાડીએ કુંડા પણ રાખું છું, શણ પણ રાખું છું. ભાવનગર જાઓ કે કોઈ પણ જગ્યાએ જાઓ ને એટલે મને આપણને એવી જગ્યા લાગે એટલે બાંધી દઉં. જો આ કુંડું તમે જો, તમને એમ થાય આપણે મજાક નહીં પણ તાર પંછીઓ બધા જોવા જોઈએ. પંછીઓ બધા જોવા મળે. મારી બોટલ, આ બોટલ કાલે ખાલી થઈ ગઈ હતી ગઈકાલે, તો ગઈકાલે આપણે આ બોટલ ભરી હતી. પણ શણ આપણી પાસે 2 બોટલની હતી. જો આ કુંડું જો, તમને એમ થાય મસ્તી નહીં કરો. હવે આ કુંડાને આપણે ભરવાનું છે. હાલો આ કુંડા આપણે